હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનની જે એકમ કસોટી 12/12/2024માં જે લેવાઈ છે એનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન બેંકનું જોઈ રહ્યા છીએ. તો આપણે ટાઈમ વેસ્ટ ના કરતા સોલ્યુશન જોઈશું. પહેલો ક્વેશ્ચન છે, આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આવેલ છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નના ઉત્તર આપો. તો એમાં નીચે આપેલા પ્રશ્નોમાં સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તો I બરાબર F ઇન્ટુ ટી સૂત્રમાં આઈનું શું દર્શાવે છે? તો બળનો આઘાત, ડી જવાબ આવશે. વેગમાનનો એકમ શું છે? તો એ જવાબ આવશે કેજી મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ એ બરાબર એફ, એ ઓપ્શન આવશે એફ બરાબર G m1m2/d². ચોથું, દૂધમાં પાણી ઉમેરતા કયા પ્રકારનું દ્રાવણ બનશે? તો કલીલ દ્રાવણ, ડી ઓપ્શન આવશે. પાંચમું, દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક પણ ઘન હોય તેવા સમાંગ મિશ્રણને ઓળખો. તો પિત્તળ આવશે, ડી. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, તો જી બરાબર કેપિટલ જી m/d². સાતમું, વી બરાબર યુ પ્લસ જીટી સૂત્રમાં પદાર્થનો પ્રારંભિક વેગ યુ બરાબર 0 લેતા વી બરાબર જીટી થાય. વેગમાનનો એસઆઈ એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ. 250 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં 523 લખાય. 10મું, 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન, તો 10⁵ આવશે. પછી આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો બળના આઘાતનો એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ છે, તો સાચું. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન મહત્તમ હોય છે, ખોટું. પદાર્થ પર લાગતા નો એકમ પાસ્કલ છે, ખોટું. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય પૃથ્વી પર મૂલ્ય 9.8 કેજી મીટર સ્ક્વેર છે, તો ખોટું. 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે, સાચો જવાબ. દળ એ સદિશ રાશિ છે, ખોટું. એ અદિશ રાશિ છે, એને ડિરેક્શન ના હોય એટલે એ અદિશ રાશિ કહેવાય. હવે આ મોટા પ્રશ્ન આપણે પછી જોઈએ, પહેલાં શોર્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. તો બીજાનો અ છે, નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. વિષવવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પર તે જ પદાર્થના વજન કરતાં ઓછું થશે. ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાની પૃથ્વી પર લાગવામાં આવે તો તેના દળમાં વધારો થશે, ખોટું. પહેલું સાચું આવશે. ત્રીજું છે, રોકેટ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે, ખોટું. પદાર્થના જડત્વને કારણે પદાર્થ તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારને અવરોધે છે, સાચું. નીચે આપેલ પ્રશ્નના ખૂબ જ ટૂંકમાં એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. 2/3 ભાગ સુધી પાણી ભરેલ પાણીનું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતા ટેન્કરનું પાણી કઈ તરફ ધકેલાશે? તો આગળની તરફ ધકેલાશે. 6, કોઈ ઘોડાગાડીને અચળ ઝડપથી ગતિમાં રાખવામાં કયા બળને સંતુલિત રાખવા ઘોડાને સતત બળ લગાડવા રહેવું પડે છે? તો ઘર્ષણ બળ. પછી જોઈશું, નીચે આપેલ વિધાનોમાં સંકળાયેલ પ્રક્રિયા ઘટનાનું નામ આપો. અંધારા ઓરડામાં એક નાના છિદ્રમાંથી પ્રકાશનું સાંકડું કિરણ દાખલ થતાં તેના માર્ગમાં આવતા કણો દૃશ્યમાન થાય છે, તો ટિન્ડલ અસર જેને કહેવાય છે. એસીટોનની શીશીને ખુલ્લી મૂકી રાખતા થોડા સમય પછી ખાલી થઈ જાય છે, તો બાષ્પીભવન આવશે. એક બીકરમાં પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિક છે, તેમાં પાણી ઉમેરી હલાવવામાં આવે છે. બીકરનું પાણી ગુલાબી રંગનું થાય છે, તો પ્રસરણ આવશે. એક ગ્લાસમાં થયેલ પાણીમાં એક ટીપું શાહીનું મૂકતા તે સમગ્ર પાણીમાં ફેલાય છે, પ્રસરણ. બીજો અ, તો આ પણ આપણે પછી જોઈએ. પહેલાં શોર્ટ ક્વેશ્ચન. હવે અહીંયા 3નો અ છે, નીચે આપેલ ઘટનાઓને ભૌતિક કે રાસાયણિક ઘટનામાં ફેરફાર જોઈએ. તો લોખંડના કબાટની કાટ લાગવો, તો રાસાયણિક છે. તવીમાં માખણનું પીગળવું ભૌતિક આવશે. પાણીમાં મીઠું ઓગળવું, તો આ રાસાયણિક પ્રક્રિયા છે. લાકડા કે કાગળનું બળવું
કે સળગવું તો રાસાયણિક આવશે. પાણીનું વિદ્યુત વિભાજન કરી ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુમાં વિઘટન કરવું તો રાસાયણિક પ્રક્રિયા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. તો પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપ માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચેના પૈકી કયું છે? તો સી જેલી આવશે. 7. ચોકની પાણીમાં નાખતા બનેલું દ્રાવણ, સી નિલંબિત દ્રાવણ આવશે. 8. નીચે પૈકી કયો ઘટક અલગ છે? તો ડી ગ્રેફાઇટ. 9. નીચેના પૈકી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધુ હશે? તો એન્ટાર્કટિકા ખંડ પર. એટલે આમ તો જે ધ્રુવો કહેવાય ને ત્યાં હોય, એટલે ધ્રુવો પર હોય, પણ અહીંયા એન્ટાર્કટિકા ખંડ આપ્યું છે તો એ લખીશું સી ઓપ્શન. 10. ચંદ્રની સપાટી પરથી પૃથ્વીના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો બી ઓપ્શન આવશે, પથ્થરનું વજન બદલાશે. નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 11 છે કાચી કેરી લીલા રંગની પરંતુ પાકી થાય ત્યારે કેરી પીળા રંગની કેસરી રંગની હોય છે. આ ભૌતિક ફેરફાર છે. ખોટું. આ રાસાયણિક ફેરફાર છે. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન શૂન્ય થાય છે. સાચું. ધ્રુવ કરતાં વિષુવવૃત્ત પર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું હોય છે. સાચું. દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. ખોટું. પદાર્થને પૃથ્વીની સપાટીથી દૂર લઈ જવામાં આવે તો તેના વજનમાં વધારો થાય છે. ખોટું. ઘટે. તો ત્રીજો બ છે એ પણ જોઈશું. પછી સેક્શન ડીમાં પણ ક્વેશ્ચન આપેલા છે. તો મિત્રો આ જે લાંબા ક્વેશ્ચન અને આ સંપૂર્ણ ટાઈપ કરેલું સોલ્યુશન તમારે જોઈતું હોય તો એની વેબસાઇટની લિંક મારી છે, એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે. તો આ વિદ્યાર્થીઓ, અહીંયા આપણે સંપૂર્ણ વિડીયોમાં સોલ્યુશન જોયું. ધન્યવાદ.